શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने मारण श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ दाव दयाल की। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। शीतकाल शीत ऋतु એટલા સરસ કીર્તન ખાલી 4 લીટીના હોય પણ અષ્ટસખાઓએ જેવી લીલા નિહાળી એવી ગાય। તો એકવાર સાબરીજીએ સુરદાસજીને કહ્યું, સુરદાસજી, સામનેજીએ એકવાર સુરદાસજીને કહી કે પ્રભુના તમે આટલા બધા કીર્તન કર્યા, પ્રભુની સાથે મારી લીલા વર્ણવો છે, પણ પ્રભુના ઠાકોરજીના જે આટલા બધા કીર્તનો તો મારા સ્વતંત્ર કીર્તન તો તમે એકેય નથી કર્યા। તો સુરદાસજીએ સામનેજીના 7000 કીર્તન એકલા કર્યા। રાધે તેરે સૌભાગ્યથી સીમાથી માંડીને કેટલા બધા। સામનેજી એકદમ પ્રસન્ન થયા। પ્રસન્ન થયા એટલે કહ્યું, સુરદાસજી, જો સુર નામ પાડ્યું વલ્લભે, ગૌ ઘાટ ઉપર શરણે આવ્યા અને ગાતા હતા, હો પતિતન કો ટીકો। વલ્લભ કે સુર હો કે કાહે કો કી ગયા તો, સુર થઈને હું આવી ઉછિયાળી વાતો કરે છે। સુરદાસ પાડ્યું ગુસાઈજીએ, જતીપુરાની તળેટીના ઓલા 60 વર્ષના હાંડને નાઈથો। સુરશ્યામ પાડ્યું ઠાકોરજીએ, બધા જાણીએ છીએ, એટલે 1.25 લાખ કીર્તન। અને સૂરજ નામ આપ્યું સામનેજીએ કે સુરદાસ, જબ તક सूरज चांद रहे तब तक दुनिया में आपका नाम रहे। तो एटले हूँ तमारू नाम सूरज आपू छुं। तो एक बार सामने जीने ठाकोरजी शीतकालनो समय हतो, एकदम ठंडी, अंगीठी धरीती रंग महल में, चारे बाजू પડદા પડેલા હતા ટેરા। प्रभु ने सामने जी निकुंज में विराजता था। सूरदास जी दूर बेसी अंदर जे लीला चाली रही थी। सूरदास जी ना दुष्टकूट पद छे ए बधा निकुंज लीलाना छे। ए समझाय एने वंदन, न समझाय न अभिनंदन। कारण एने ज समझाय जे पुष्टि रसना माधुर्य में गळा डूबो। मारा जेवा किनारे बेसीने छपछबिया बोलावतो होय ने एने ना समझाय। तो सामने जे कह्युं, सूरदासजी, सूरज, रोज अमे जे लीला करीए छीए एना दर्शन तमे करो छो અને એનું વર્ણન કરો છો કીર્તનમાં। એટલે સાક્ષાત પ્રભુને સામે જે લીલા કરે છે એ જ લીલાનું વર્ણન અષ્ટસખાઓ કરે છે। પણ સૂરજ, सूरदासजी, સામનેજી કે આજે મારી એવી ઈચ્છા છે કે આપ લીલાનું વર્ણન કરો અને એવી લીલા અમે કરીએ। આપ આપना हृदय में बिराजता अमारा स्वरूप माटे आप जेवी लीला नु जेम जेम वर्णन करो एम अमे एवी लीला करीए।
સુરદાસજીએ ઠાકોરજીની સામું જોયું કે પ્રભુ આપણને શ્રમ તો નહીં પડે ને. નેત્રથી પૂછ્યું. કારણ સીધું પૂછે તો સામનેજીને ખોટું લાગે કે સુર, તને હું આજ્ઞા કરું એમાંય તારે પ્રભુની આજ્ઞા લેવાની જરૂર ખરી? મારી આજ્ઞામાં ઠાકોરજીની આજ્ઞા આવી જ જાય. એટલે સુરદાસજીને નેત્રો નહોતા, બધાય જાણીએ છે, સામનેજી જાણે છે. છતાંય કવિ કહે છે અષ્ટ કે સુરદાસજીએ ઠાકોરજી સામે જોયું અને ઠાકોરજીએ પોતાના નેત્રથી ઈશારો કરીને અનુમતિ આપી. તો સુરદાસજી પાસે ચર્મચક્ષુઓ નહોતા પણ અંતરચક્ષુ હતા. અંતરચક્ષુથી જે દેખાય ને એ ચર્મચક્ષુથી ના દેખાય. અને જેમ જેમ વર્ણન કરતા ગયા એમ એમ ઠાકોરજીને સામનેથી નિકુંજ લીલા કરતા ગયા. હવે છેલ્લે કીર્તનનું આવ્યું. સુર કા કહે લ્યોચ્છાવર વારી ઇન લીલા કે ઉપર. સૂરજ બલબલ જાય. સુરદાસ નહીં, કારણ કે સામને જે કીધું હતું ને. અને સુરદાસે લીલાને ત્યાં સ્થગિત કરી દે, વિરામ આપી દે છે. ઠાકોરજીએ સામનેજીને કહ્યું, પ્યારુંજુ, આપણે લીલા કરીએ અને અષ્ટસખાઓ વર્ણન કરે એ સહજ છે. આપણે કોઈને બતાવવા નથી. આજે ઘરમાં હું ને તો અમે રૂમમાં વાતો કરીએ કે કોઈ વાતની ચર્ચા કરીએ, બારણું સેજ આડું કરીએ, તો આ બધું આપણું ગોઠવેલું નથી, સહજ છે. પતિ પત્ની છીએ, ભલે લૌકિક છીએ. તો ઠાકોરજી કહે છે, પ્યારીજુ, અત્યાર સુધી જે લીલા કરી એ સહજ કરી છે. આમાં કોઈ આપણે પ્રયત્ન નથી કરવો પડ્યો. અને સુરદાસજીએ જે કીર્તન ગાયું એમાં સુરદાસજી કહે છે એ લીલા આપણે કરી તો એમાં આપણે શુદ્ધિ સુરદાસજીની લેવી પડે છે. તો ઉત્તમ કઈ લીલા? સામને જે મંદ મંદ મુસ્કાયા. સહજ લીલા એ આપણો પ્રેમ છે, એ આપણો સ્નેહ છે. પણ આ સુરદાસજીની જે લીલા છે એ વિશિષ્ટ લીલા છે. એ કોઈક વાર જ. એટલે આમાં ઉત્તમ ને કનિષ્ઠનો સવાલ જ નથી. સુરદાસજીએ આ લીલા ગાય મારી આજ્ઞા પ્રમાણે કહ્યું છે. પોતે પ્રસ્તાવ નથી મૂક્યો કે હું કીર્તન કરું ને તમે લીલા કરો. મેં કહ્યું, સૂરજ, જો ભક્ત મનોરથ કરે ને ભગવાન પૂરા કરે એ તો મર્યાદા, પણ ભગવાન મનોરથ કરે અને ભક્ત પૂર્ણ કરે એ પુષ્ટિ. ઠાકોરજી કે આજે પૂરેપૂરી આપણે પુષ્ટિ લીલા કરી. તમને હું આ પૂછવા માંગતો હતો, ઉત્તમને કનિષ્ઠનું નહોતો પૂછવા માંગતો. હું એ કહેવા માંગતો હતો કે આટલા વખતથી અષ્ટસખાઓ લીલાનું વર્ણન કરી રહ્યા છે એ સહજ લીલા છે. એમાં વિશેષ આપણે કોઈ પ્રયત્ન નથી કરવો પડતા.
એની મેળા એ થાય છે. સવારે નાહી ધોઈને તૈયાર થઈએ તો ઠાકોરજી માટે, તો આ સહજ લીલા છે. આમાં મારે ને તમારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. હવે ઠાકોરજીનો પાટોત્સવ હોય, સરસ સાડી પહેરીએ, સેથી ભરીએ, ડાબડી લગાવીએ, દાગીના પહેરીએ, ગુજરાતી સાડી પહેરીએ, વેણી નાખીએ, અંબોડો બાંધીએ, તો આ વિશિષ્ટ લીલા છે કે આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. તો સૂરદાસીએ જે કરી, ઠાકોરજી કે પ્યારે જો આજે તમે પુષ્ટિ લીલાના સર્જક છો. કોને કીધું? સામનેજીને, કે તમે આ મનોરથ કર્યો કે સૂરજ તમે જેમ ગાવ એમ અમે આ લીલા કરીએ. તમે પ્રાધાન્ય કોને આપ્યું? ભક્તની લીલાના અનુસંધાને. તો એવા જ સામનેજી સ્વરૂપ આપણા વલ્લભ પધાર્યા ભૂતલ પર, એણે જ પુષ્ટિ લીલાનું સર્જન કર્યું. ત્યારે પ્રભુએ કીધું, પ્યારીજુ આ બધી લીલાઓ આપના દ્વારા એટલે થઈ, આપ સામનેજી સ્વરૂપ છો, ભૂતલ પર વલ્લભ સ્વરૂપે પધારશો, અને જેમ સૂરદાસજીએ ગાયું અને આપણે લીલા કરી, એમ ભૂતલ પર મારા ભૂલી ગયેલા જીવ જેમ જેમ કરશે એમ તમે અનુકૂળ થશો. આપણા ઠાકોરજી આપણને અનુકૂળ છે કે આપણે ઠાકોરજીને? આપણા ઠાકોરજી આપણને અનુકૂળ. તો આ લીલા ભૂતલ પર એટલે પ્રગટ કરી ગોલોકની કે સામનેજી સ્વરૂપ વલ્લભે સાબિત કરી દીધું કે સાક્ષાત સામનેજીનું જ સ્વરૂપ છે, અને માં જે ગોતે ગોતીને હાથમાં આપે પછી એમાં જોવા જેવું હોય નહીં. તો આવી અદ્ભુત લીલાનું વર્ણન આજે મેં સાંભળ્યું. ભલે આજે બાળકોમાં જે સાંભળતું હોય એ એમની રીતે કહેતા હોય, એવું તો આપણે કાંઈ ન કહી શકીએ, પણ કોઈક પ્રસંગ એવો ગમી જાય કે શીરાની જેમ ગળે ઉતરી જાય. ગળે ઉતરી જાય એમ નહીં, હૃદયમાં સ્થિર થઈ જાય. આજે સવારે ચાલવા ગઈ તો એક વૈષ્ણવ મળ્યા, એ કે મને ઈલાબેન ઓલી વાત તો બહુ ગમી, ઓલી નાની દીકરીને પટાવાળાની વહુ ઠાકોરજી પુષ્ટ કરાવાતા, પણ એને બધાએ બીવડાવી કે ચાંદીના ઝારીજી જોઈએ. હવે એની પાસે તો પિત્તળના હતા. ત્યારે તમને પૂછ્યું કે વલ્લભકુળ પાસે લઈ જાઓ પુષ્ટ કરાવવા. વલ્લભકુળ તો એટલો કૃપાળુ છે કે ઝારીજી હોવા જોઈએ. શેના છે? કારણ અંદર જળનું મહત્વ છે. હવે એ જળ તમે કૂવાનું ભરો, નળનું ભરો, બોરનું ભરો, તો આપણે શું કહીએ છીએ? યમુના જળના ઝારીજી ભર્યા. એ યમુના જળ જ થઈ જવાના છે. ભેદ બુદ્ધિમનમાં નહીં રાખવાની કે મારા ઠાકોરજીને હું બોર જલ્દી. હવે કૂવા ક્યાં છે બતાવજો, અને ક્યાંક હોય તો અવાવરું, એટલે આપણે શું કહીએ? બાપા એનું પાણી ન પીવાય. તો આપણે ન પીવાય, ઠાકોરજીને ધરાવાય? એક વૈષ્ણવ સૌરાષ્ટ્રના ગામડામાં અવાવરું કૂવો. હવે એને ઠાકોરજી પુષ્ટ કરી આપ્યા, એટલે કે કૂવાના જળના એ બેન ઝારીજી ભરે. હવે ગામમાં ઓલો અવાવરું કૂવો, એટલે ગરેડી નહીં કે સિંચોણ્યું નહીં કે ઓલો કાંઠોય નહીં, ઊભા ઊભા ઉઘાડા કૂવામાંથી જલ ભરે.
ઠાકોરજીને. પછી બપોરે અનોસર થાય તો એક વૈષ્ણવ મને એને ઓળખતા હતા, એણે કીધું એ બધું જલ ઝારીજીનું જીવન, મંગળાની હોય, રાજભોગની હોય, સેનની હોય, બધી ઝારીજીનું જલ ભેગું કરે. અને ગામડામાં તો કેવું કે બાર હોય તુલસી ક્યારા ને ફૂલ ને ચંપા ને વાસંતી, એટલે પછી એ જળ તુલસીજીમાં પધરાવી દી. હવે આ બેન એને બાજુ મારી, એના ઘરે ઠાકોર, એટલે આ બેન રોજ જુએ. એટલે કે અમે તો હવે તુલસીજીને જળ દઈએ. તમે કેમ બપોરે 2 વાગે દો છો? સવારે નાહી ધોઈને તુલસીજીને જળ ચડાવીએ, આપણે હરખી રીતે તિલક કરીએ. એટલે એ બેન કે એ તો કરું જ છું, આ તો સેવા પહોંચી લઉં ને તો ઓલું ઝારીજીનું જળ ભેગું કર્યું હોય 3-4 ગ્લાસ થાય, કારણ કે બધા ટાઈમના ઝારીજી ભરીએ, તો એ જળ હું તુલસીજીમાં પધરાવું છું. એટલે ઓલા બેનને જાણવું હતું, એટલે સહજ ભાવે કીધું. એ કે ના ના નીરુબેન, એ જળ આપણે લઈ લેવા, એનો પધરાવ. હવે એને અંદરની કાંઈ ખબર નથી, અને આ બેનના પેટમાં પાપ હતો. એ કે અમે તો અમારા જે તો અમને એટલો પ્રેમથી કે બસ ઠાકોરજીને લાડ લડાવો, દોષ ન પડે એનું ધ્યાન રાખવાનું, જરાય ગભરાવાનું નહીં. તો અમને તો બહુ આનંદ આવે છે. અને અમને એવું નથી કીધું એ કે ઝારીજીનું બધું જલ ભેગું થાય એટલે ઓલા બેને જોયું કે આજુબાજુ કોઈ છે નહીં. હવે ડેલી બંધ મકાન, પણ ગામડામાં ઓલા ફળિયા ને એટલે ખાલી આટલી જ પાડી. એટલે અહીંથી કૂદીને ઓલી બાજુ જવાય, ઓલી બાજુ કૂદીને આ બાજુ હોય, અને બેયને આ બાજુ ગાયું. એટલે આમ બધી ગૌશાળા જવું, ઓલી ગમાણ હતી એને પાણી પીવડાવવાનું, ઉપર છાપરું, એટલે બધા પેલું આ ઘાસ ને બધું રીએ ને. એટલે આ જે બેન હતા ને તુલસીજીમાં પધરાવતા હતા, એને હાવ નજીક થઈને કીધું, સાંભળો, હવે અમને આજ્ઞા તો કૂવાના જળની છે. હવે કૂવાનું જળ કેવું આવરું તમને ખબર છે? આ કૂવો આપણા ગામનો 25 વર્ષથી કોઈ અંદર ઘડો નથી લાગ્યો, અને કેટલાય અંદર પશુ પક્ષી મરી ગયા છે. પણ આ કૂવો ફૂંકાતો નથી. ચોમાસું આવે એટલે પાછો ભરાઈ જાય, અને 12 મહિના હાલે. પણ આપણા ઘરે બધાયના નળ આવી ગયા, પાણી આવી ગયા, એટલે આપણે તો આ કૂવાનું કોઈ મહત્વ જ નહીં. પણ ઠાકોરજીને ઝારીજી તો આપણે કૂવાનું જળ દઈને ભરાય. એટલે અમે એ કૂવાનું જળ ભરીએ. હવે જુઓ બેન, આપણે એ જળ લઈ તો માંદા પડી કે નહીં? આ જળ આપણાથી લેવાય? આવું અવાવરું જળ. હવે ઓલા બેન મારી જેવા તરત બોલ્યા, એ કે નીરુબેન, તમને ભલે ખોટું લાગે, તમે અઠવાડિયું નહીં બોલતા, પણ જે જળ જો તમે ઠાકોરજીને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ માનો છો, સાક્ષાત છે. પ્રભુએ સારસ્વત કલ્પમાં નંદ બાબા યશોદાજીને ત્યાં લીલા કરી, એ જ લીલા આજની તારીખમાં પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજતો પુષ્ટ થયેલો આપણો ઠાકોરજી કરી રહ્યો છે. તો જે જળ તમે નથી લેતા, તમને માંદા પડવાની બીક લાગે છે, એ જળ તમે ઠાકોરજીને કેમ ધરાવો છો? એ કે આપણે તો અમે તો એ કે ઓલો ચૂલોય રાખ્યો છે, તો ઠાકોરજીની રસોઈ તો બધી ચૂલે કરીએ, વલ્લભ ચૂલે કરતા હતા. એ કે ચૂલો ભલે ગામડામાં ભલે મીઠોય લાગે, પણ આ જળની વાત તો તમે વાહિયાત કરો છો. એ બેનનો ગુસ્સો એટલે આવી ગયો કે તમે મારા ઠાકોરજીને આવું જળ ધરાવો, અને એ અધરામૃત તમે
તુલસીજીને આપો. એટલે તમે બેન નીરુબેન ઠાકોરજીને સાક્ષાત બાંધતા નથી, મૂર્તિ માનો છો, છબી માનો છો, એટલે તમે આવું કરી શકો. બાકી જે વૈષ્ણવ ઠાકોરજીને સાક્ષાત બાંધતું હોય એ આજે નહીં, કાલે નહીં, ક્યારેય આવું જળ ધરાવે જ નહીં. ત્યારે ઓલા બેનમાં વ્યથા ચાલુ થઈ, પણ હજી મનમાં એક જ, જારી તો કુવાના જળ નહીં ભરાય. હવે ઓલા બેન વાર્તાલાપ કરતા હતા એ બધું આ નીરુબેનના વરે સાંભળી લીધું. એટલે એ બહાર આવ્યા. એ કે આ નીરુને હું જ્યારથી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા સૌથી વધુ રાજી હું અમારા ઘરમાં. કારણ કે દીકરાઓ અને વહુઓ તો બધા અમેરિકા રહે, ગામડામાં આટલી બધી ડેલી બંધ મકાન. હવે 2 માણા એકલા, પણ તમારે બધાની હૂફ છે એટલે અમને આનંદ આવે છે વૈષ્ણવને. એટલે ત્યારે મેં એને કહ્યું કે તું કૂવાના જળના જારીજી ભરવાનો હઠાગ્રહ રાખે છે, બિલકુલ ખોટો છે. હવે એમના ગુરુદેવ 2 કલાકના રસ્તે રહે આ ગામડામાં. હવે બેયને વળછર થઈ ગઈ, કોના નીરુબેન ઓલા પાડોશીને. સ્ત્રીઓમાં વટ ઉપર વાત આવી જાય ને પછી ક્યારેય છોડે નહીં. અને પરાકાષ્ઠા ક્યાં, એનો વર સાચો અભિપ્રાય આપવા જાય તેને બોલવા ના દે. અને એના મિસ્ટરને ખબર હતી સાચો અભિપ્રાય આપીશ તો ભડકો થશે. એટલે એમણે રસ્તો કાઢ્યો. એ કે ગુરુદેવ 2-2.5 કલાકના રસ્તે છે, આ ગાડી છે, આ ડ્રાઈવર છે, સેવા પહોંચી પ્રસાદ લઈ જઈ આવો અને આ નિવારણ કરી આવો. તમે 2 હું કામ વરછડ કરો છો? તમે 2 તમારા સંબંધો શું કામ બગાડો છો? તમારા 2 વચ્ચે વૈમનસ્ય શું કામ કરો છો? હવે 2 ગયા તો ખરા, એક મોઢું આમ કરીને બેઠું ને એક મોઢું આમ કરીને બેઠું. હવે ત્યાં પહોંચ્યા એટલે જે શ્રી બપોરે વામકુક્ષી કરી અને 12 બિરાજતા હતા અને વૈષ્ણવને ચરણસ્પર્શ આપતા હતા. રોજ 1 કલાક વૈષ્ણવોને સત્સંગ કરાવે. એટલે કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈને પુષ્ટ કરાવવા હોય, કોઈને બ્રહ્મસુદ, બધી ચર્ચા અત્યારે થઈ જાય. હવે આ લોકો પહોંચ્યા ત્યારે સત્સંગ ચાલુ હતો. એટલે જેની દ્રષ્ટિ આપણી જેમ નહીં, કોણ આવ્યું, આ તો આ ગામડાના આવ્યા, બેહો બેહો આવો, ના. જેની દ્રષ્ટિ જે ભણાવતા હતા એ 16 ગ્રંથ કે સુબોધિનીજી ઉપર હતી. એટલે આ 2 બહેનો એક બાજુ બિરાજી ગઈ. ઠાકોરજી અનુસર કરીને પધાર્યા હતા, ભેગા નહોતા લઈ આવ્યા, ગાડી ડ્રાઈવર લઈને આવ્યા હતા. એટલે રાત્રે પાછું પહોંચી જવું હતું. હવે નિયમ એવો કે જે વચનામૃત કરતા હોય ત્યારે એમને જે લિંક બોલવાની ચાલુ હોય એ લીલાના દર્શન જે કરતા હોય અને વાણી અમૃત નીકળતું હોય એમાં કોઈ ખંડિત નહીં કરવાનું. વર્ષોથી આ નિયમ. હવે બેન જોયું કે આજે કાંઈ મેળ નહીં પડે અને અહીંયા બહુ મોડું થઈ જાય તો ઘરે અંધારું થઈ જાય. હવે ગામમાં હજી એટલી બધી લાઇટો નથી. એટલે એણે વિચાર કર્યો બેસું કે જાઉં. જે એની વ્યથા સમજી ગયા વલ્લભકુળનું સામર્થ્ય. એટલે જે પ્રસંગ કહેતા હતા એ વિરામ આપ્યો અને વચ્ચે કીધું, વૈષ્ણવો કયા ગામથી આવો છે? ઓળખી ગયા, અમારા ગામના નથી,
આજુબાજુ. અને ત્યારે જે એટલામાં એક જ હતા ગામડામાં. એટલે પછી આ લોકોએ કહ્યું જે બહુ ટાઈમ નહીં લઈ, આવું છે, આ ગામથી આવીએ જ, ઠાકોરજી આપે પુષ્ટ કરી દીધા છે, આઠેયામની સેવા છે. પણ ઓલા બેને કીધું આ નીરુબેન આવી રીતે કૂવાના જળના જારીજી ભરી પોતે લેતા નથી એક ચાટોય, અને તુલસીજીમાં પધરાવી દે છે. હવે એના વરની વ્યથા છે, છોકરાઓની છે, કે એમણે બોરનું જલની જારીજી ભરવી અને બહુ એમને વેમ જાતો હોય તો 2 ટીપા લોટીજીમાંથી યમુના જળ પધરાવવું. એટલે જળ સાક્ષાત યમુનાજી સ્વરૂપા થઈ જશે. જે એક વાક્યમાં કહી દીધું. તમારા ઠાકોરજીને જે જારીજી ભરાવો છો એ જળની નથી, એ ચાંદીની નથી, એ સોનાની નથી, એ લાલ નેવડો એટલે લાલ ચણિયા ચુંદડી પહેરેલા ધારણ કરેલા સાક્ષાત યમુનાજી છે. એટલે તમે અંદર બોરનું જળ પધરાવશો. જારીજી શેના ભરો છો? જમના જળના. જમના જળના જારે ભરે વારે જાઓ મારા વાલમાં. તો જારીજી તો આપણે વલ્લભના બેઠક જે જાય તો શું કહે? જારીજી ભરવા જાય છે. ઠાકોરજીને આપણે શું કરીએ? જારીજી ન ભરીએ ત્યાં જાગે નહીં, જારીજી ભરીએ ત્યારે પોઢે. ત્યારે કહ્યું કે વૈષ્ણવ યોગ પરિવર્તન નહીં કરો, વલ્લભે જડતાવાદ આપ્યો જ નથી, સમય પ્રમાણે જ બદલવું પડે. એટલે હવે તમે આવું કરશો નહીં કે તમને જે જળ અનુકૂળ નથી એ તમારા ઠાકોરજીને કેવી રીતે અનુકૂળ હોય. એટલે તમે બધા હોશિયાર ખરા ને પાછા. જાતે રસ્તો કાઢી તો તમે 2 અપરાધ કર્યા. ઠાકોરજીને અયોગ્ય જળ ધરાવ્યું અને એનું પ્રસાદી જળ અયોગ્ય તુલસીજીને, જે ઠાકોરજીના શ્રી અંગની સુગંધ. ઓલા વૈષ્ણવે રાજી એટલે થઈ ગયા કે આ બેને કીધું, ગામમાં એક બાપા રહેતા હતા, એવો સરસ સત્સંગ કરે, એણે કીધું દીકરા તું આવા અવાવરા કૂવાનું જળની જારીજી ન ભર. પણ ઓલા બેન મારી જેમ દાધારી ગયા હતા. ત્યારથી ઠાકોરજીને બોરના જળના જારીજી ભરે અને ઠાકોરજી એની આનંદ કિલ્લોલ કરે. તો આપણી અંદર કોઈ જડતા નથી. એક નાની વાત, એક 5-6 વર્ષનો છોકરો બહાર રમતો હતો. હવે પહેલાના જમાનામાં આપણે પાંચીકે રમતા. પુરુષ તમે બધા છોકરાઓ નહીં, અમે છોકરીઓ હતી ને એટલે વરસાદ આવે એટલે બહાર રમવા ન જવાય. ત્યારે આવા ટીવી નહોતા, મોબાઈલ નહોતા ને. મને તો યાદ છે કે ઓલો એક નવો મર્ફી રેડિયો નીકળ્યો ને ફિલિપ્સ, તો બાજુવાળાના ઘરે હોય ને અને 8:30 થી 9:30 કે 8 થી 9 ઓલું બિનાકા આવે. હવે એ અમારે પિક્ચર જોવા તો 12 મહિને 2 જ વાર જવાનું. એમાં કેવા જોવા લઈ જાય કાકા, એ કાકા ભેગું જ જવાનું એટલે પપ્પા ભેગું. સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર, વચ્ચે કોઈ જાતું હોય ને પૂછવાની ત્રેવડ કોઈની છે નહીં કે કાકા અમે જઈએ, પછી કોલેજમાં હોઈએ કે સ્કૂલમાં હોઈએ. અને એ બિનાકાના ગીત એવા ગમે કે ઓલા બાજુવાળાના ઘરે અંદર ન જાય, પાછા અમારા કાકાને ગમે નહીં કોઈના ઘરમાં જાઓ. એટલે એને ઓલી બારી ખુલ્લી રાખી હોય ત્યાંથી સાંભળીએ. અને જેવી ડેલી ખખડે મારા કાકાનો સાંકળનો અવાજ જુદી જાતનો. એટલે 8:25 થાય એટલે આમ સાંકળની રાહ જોઈએ. છેલ્લું ગીત હોય કે ગમતું ગીત હોય આવીને સીધા ગોદડામાં. હવે એટલે દુસ્સંગ નહોતો. એટલે આ છોકરાઓ બહાર રમતા હતા 5-6 વર્ષના. હવે એની બેન
પાંચિકા રમતી હતી. પાંચિકા એટલે ગોળ નાના નાના પથ્થર હોય 5, એ બધા ઉલાડે ને રમે ને પછી હારે ને જીતે ને. જિંદગીની આપણું બચપન બહુ સરસ હતું. પાંચિકા ને ચણોઠી ને ઈસ્ટો ને મોય દાંડિયા ને ખૂચામણી ને તડકો છાયો ને નદી પર્વત ને ઊભી ખો ને બેઠી ખો ને ઉતું ને. આપણે ક્યાંય જીમમાં જતા હતા? મેં તો કોઈ દી જીમ ત્યારે જોયું, સાંભળ્યું જ નહોતું. કે યોગા ક્યાંય જોયા નહોતા, સાંભળ્યા નહોતા. આ બધી રમતમાં શરીર એવું કસાઈ જાય. અને રવિવારે પાછા રેસકોર્સ સુધીની શરત મારીએ કે બરાબર 8 વાગે નીકળવાનું કા 7 વાગે. પહેલું કોણ પહોંચે એ પહેલો નંબર. એટલે હું પહેલેથી બહુ જ જબરી. એટલે હું કહું પણ પહેલો નંબર આવે એને કંઈ ઇનામ નહીં કરવાનું. એટલે અમારા ગ્રુપમાં સૌથી નાની હતી. એટલે બધા કે બેબોડી તારે આ ઇનામ ને ખાવા સિવાય કોઈ વાત છે? હું કહું તો મારે નથી આવું. હવે હું ન જાઉં એટલે મારા કાકા મારી કઝિનને એને ન જવા દે. એટલે પછી મારી બેન એમ કે આપણને અઠવાડિયાનો એકાનું મળે છે, તો જે પેલું આવે એને 1 પૈસાના સિંગ જણા લઈને ખાઈ લેવાના, તો આપણે જવાનું. આવી રમતો રમતા. ઠાકોરજી ઘરમાં બિરાજે, ઠોસા ગલીમાં એક વૈષ્ણવ હતા, એના ઘરે 8 યામની સેવા. હવે એને બા એ રીતે ઓળખે કે બંગલે આવે તો એ ઠોસા ગલીમાં એ બંગલા આવે વૈષ્ણવ રે. હવે દર રવિવારે અમે લોકો રેસકોર્સથી આવીએ એટલે નાસ્તો કરવા એ બોલાવે. અમે 7-8-10 જણા હોય, બધા બ્રહ્મ સંબંધી, બધી વૈષ્ણવની દીકરી. એના ઘરે સખડી ધરાવે. 9-9:30 રાજભોગ સરી જાય. એ ધંધો હતો. અને 3 સીડી. અત્યારે તો એ ચડી ન શકીએ, ત્યારે એવી આમ આતા ખોટાનો. એટલે સીધા ત્યાં જઈએ. એણે કહ્યું સીધું અહીં આવવાનું. અને પછી એને ત્યાં જે ભાવ, એવો ભાવ નથી જોયો. મારા બાળ વૈષ્ણવ આવ્યા, મારા બાળ વૈષ્ણવ આવ્યા. અને કોઈ દી મને યાદ નહીં અમે કોઈ વૈષ્ણવ ત્યાં થાળીમાં બેઠા હોય, પાતર જ પડે. એ પાતર પડે એના વર પાતર દોના આપે, પિત્તળના ગ્લાસમાં જળ દે. અને રવિવારે એટલું બધું ઠાકોરજીને ધરાયું હોય, અમે બધા ધરાઈને જમી લઈએ. અને પછી બધાના હાથમાં કાણાવાળો એક પૈસો આપે. એ કે જે લેવું હોય જે લેજો. એટલે આવા વૈષ્ણવે અમને પુષ્ટિના પિયુષ પાયા છે. કારણ કે સંગ આવા વૈષ્ણવનો હતો. 6 ભાંડડા. પણ મા બાપે અમને કોઈ દિવસ ક્યાંય દુસંગમાં નથી જવા દીધા. એને લીધે આજે પુષ્ટિ માર્ગ ફલિત થયો. એટલે આપણા બાળકોને આપણે અઠવાડિયે એકાદી વાર તો પાઠશાળા ન હોય તો આપણે ઘરે બેસાડીએ. થોડું આજુબાજુમાં 4 વૈષ્ણવ હોય તો એના છોકરાને બોલાવીએ અને થોડુંક પુષ્ટિ માર્ગનું જ્ઞાન આપીએ ને, તો આપણી પેઢી એટલી બધી પ્રભુને પ્રેમ કરે એવી છે કે આપણા ઠાકોરજીને છોડીને બીજે નહીં જાય. તમે આખો દી આઘાર્યો અડતા નહીં, તને ખબર ન પડે, પાછું ધોવાઈ ગઈ, કેમ મૂક્યું, કેમ આમ કર્યું. 2-3 છોકરાઓ સહન કરે, પછી કે બા તમે ભલા ને તમારા ઠાકોરજી ભલા, અમારે લેવા નહીં તર દેવા.
તો ઓલા છોકરાની બેન પાંચિકા રમતી હતી. હવે ઓલા છોકરા એક પાંચિકો લઈ લીધો એટલે બેન પાછળ દોડી. ઓલા છોકરાએ પાંચિકો મોઢા મૂકી દીધો. હવે મોઢું નાનું 5-6 વર્ષનું, પાંચિકો મોટો, હલવાઈ ગયો. હવે બેન કે પાંચિકો ક્યાં? હા હા હા, પણ બેન એ 7 વર્ષની, 2 વર્ષનો ફેર. લાવ મારો પાંચિકો. ઓલાની આંખમાં પાણી આવી ગયો, ઓલો પથરો નીકળે નહીં. બેનનો હાથ પકડે. હા હાય હા, મારા ભાઈના મોઢામાં પાંચિકો હલવાઈ ગયો. એટલે એને પછી દોડતી મમ્મીને બોલાવી. મમ્મી, પેલા બા કહેતા, અમે બા કહેતા. હવે બધા ભેગા થઈ ગયા. કોઈ અહીંયા મારે ને, કોઈ આમ કરે ને, કોઈ કે પેલું છીકડી ઊંઘાડો એટલે છીક આવે તો નીકળી જાય, તો બીજા કે પણ છીક આવે અને શ્વાસ લે અને પછી ક્યાંક અંદર વયો જાય તો, એટલે પછી હાલો ડૉક્ટર પાસે. એ જમાનામાં સાયકલ એટલે બહુ કહેવાય. સાયકલ ઉપર બેસાડીને બાજુમાં ખાલી 20 મિનિટના અંતરે ગામ હતું, ત્યાં ડૉક્ટર હતા. ત્યાં લઈ ગયા તો ડૉક્ટર બહાર ગયો હતો, બહારગામ. એટલે ત્યાં એ ગામમાં એક સંત આવ્યા હતા. એટલે બધાએ કીધું આ સંત મહાત્મા પાસે જાઓ. એ કે પણ આમાં સંત મહાત્મા શું કરે? બધાએ કે ભાઈ જો ડૂબતો માણસ હોય ને તૈણું પકડે, લઈ જાઓ. એટલે ઓલા બેન તો શ્રી કૃષ્ણ શરણમાં બોલતા બોલતા ગયા અને આ હલવાઈ ગયો તો, પણ એટલી જગ્યા હતી કે શ્વાસ લઈ શકતો હતો. એટલે આંખમાંથી પાણી અને ઓલું છોલાય એટલે લોહી નીકળતું. હવે ત્યાં ગયા, સંત મહાત્માને કીધું કે હવે તમારે જે હવે શું કરીએ એમ. સંત મહાત્મા એની બાને બાજુમાં બોલાવીને પૂછ્યું, અને સૌથી વધુ કઈ મીઠાઈ ભાવે? ઈ કે ગોળ. સંત મહાત્માએ ગોળ હાથમાં લીધો. ઈ કે ઉલટી કર. તો ઓલો કરવા જાય પણ થાય ને. તો સંત મહાત્માએ ગોળ અહીંથી સાઈડમાંથી મૂક્યો અને ઓલો જોરથી ખાવા ગયો ગોળ, અને હાવ કર્યું તો પથ્થર નીકળી ગયો. જે આ રૂપક આપ્યું કે આપણે બધા સંસારમાં આવ્યા તો અહંતા મમતાથી ને આપણા મોઢું એવું ભરી દીધું છે કે અંદર બીજું કાંઈ જાતું નથી. વલ્લભરૂપી ગુરુદેવ પધાર્યા અને ઠાકોરજી માથે પધરાવ્યા અને એનું અધરામૃત રોજ લઈએ તો આપણા મુખમાં એ અધરામૃત મૂક્યું વલ્લભે અને આ પથ્થરો અહંતા મમતાનો કાઢ્યો. તો વૈષ્ણવો અત્યારે ઘણા એ કે પભ થઈ ગયા અને છે જે કે હું તમને કહું એમ કરો ભગવાન મળી જાય, તમારે આમ કરવું. કોઈના કીધે ભગવાન મળતો નથી. ભગવાન મળી ગયો છે, વલ્લભે પધરાવી દીધો છે. ફક્ત ને ફક્ત સાનુભાવ ક્યારે જતાવે? જ્યારે તમે દ્રઢ હો, જ્યારે અન્યાશ્રય ન કરતા હો, સમર્પિત લેતા હો, દુસંગથી દૂર રહેતા હો, અસદ વાર્તાલાપ ન કરતા હો, તો વલ્લભ તમારા ઠાકોરજીને બોલતો કરે ને કરે જ. પણ તકલીફ એ છે જે કહેતા હોય ને, આપણે કઈ તમને કોણ વાલું? મારો દીકરો વાલો, મારી વહુ વાલી, પૌત્ર વાલા, પતિ વાલા. જે કે આપણે તો રાહ જોઈએ ઠાકોરજી ક્યારે આવશે વાલા. એ કે પછી છેલ્લે બોલે મને ઠાકોરજી પણ વાલા. જ્યાં સુધી ઠાકોરજી પણ વાલા છે ને, એના બદલે મને ઠાકોરજી જ વાલા આવશે ને, ત્યારે કાંઈ કરવું પડશે નહીં. બોલો વલ્લભ.
સાખી 32મી વલ્લભ સાખી. સાધન કરો દ્રઢ આ સરું કુલ ભજવું ફલ એ પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક શ્રી વલ્લભ વારો કલ્પ અને સાધન કરો દ્રઢ આશરો. આપણે બીજો કઈ સાધન કરવાનું જ નથી. આજે ઓલી છોકરી આવી હતી, બરાબર, હવે એની ઉંમર કેવડી હતી? 23 કે 24 વર્ષ. ભાવનગર ડિસ્ટ્રિક્ટની, ગામનું નામ ન લેવાય, દીકરીનું નામ ન લેવાય. હવે એ અસારવા આવી, કારણ કે અસારવા મારો પ્રાણ, એટલે સત્સંગમાં એનું વર્ણન કરીએ એટલે બધા ફોન કરે, એલાન કે હા અસારવામાં મારો લોમના દર રવિવાર બોલાવે છે. એટલે સીધી ત્યાં ઉતરી, એ ગામથી આવી નાહી ધોઈને, પછી ફોન આવ્યો કે એલાંટી આવું મળવા. અરે આવો ને બેટા, પ્રસાદનું એટલે ન કહો, ધૈર્યું હોય પ્રસાદી થઈ જાય, પહેલેથી કહી દઉં તો આવો આવો. હવે એ દીકરી 11:15 11:30 ને આવી હશે, બરાબર, આપણે રાજભોગ ધરાવ્યો ત્યારની. એની જે વ્યથા હતી અને હવે કથા, કેટલું રડી હરખથી ને. એ દીકરીના મમ્મી એ 10 વર્ષના હતા ને ગુજરી ગયા, અને નાના ભાઈ બેન, એક 7 વર્ષનો ભાઈ ને 3 વર્ષની બેન. હવે એના પપ્પાએ નક્કી કર્યું કે જો બીજી આવશે તો આ ત્રણેયને, એટલે એમણે છોકરાઓને ઉછેર્યા. અને આ દીકરી મોટી સેટ થઈ એટલે પછી માં બની ગઈ. કેવી રીતે? બેન તરત માં બની જાય કે મારા ભાઈ, મારી બેન, મારા પપ્પા. હવે ઘરમાં એકદમ સરસ ચાલવા માંડ્યું. એના પપ્પાની દુકાન એટલે કમાઈ, ને આ દીકરી પછી તો બધી જવાબદારી લઈ લીધી. અને ઘરે બધાને ખબર, એટલે સ્કૂલમાં બહુ પડે તો ટીચરો સમજી લે, પણ ભણવામાં બહુ હોશિયાર. એટલે ટીચરોએ કીધું બસ તારું રિઝલ્ટ સરસ આવે, ચિંતા તારે કરવા નહીં આવવાની, એ બધું અમે ફોડી લેશું. ગામમાં થોડું ગામડું હોય ને ત્યાં આ બધો ભાઈચારો હોય. હવે 3-3.5 વર્ષ પહેલા એણે સત્સંગ ચાલુ કર્યો સાંભળવાનો. હવે એને સતત એવું થાય મારા ઘરે ઠાકોરજી હોય કેવું, મારા ઘરે ઠાકોર. હવે એને પપ્પા શંકરમાં માને, એનો ભાઈ અંબાજીમાં માને, એન બેન બધાયમાં માને. બ્રહ્મ સંબંધ કરવો બધાય. હવે એ છોકરી રોજ નક્કી કરે કે આવતા અઠવાડિયે તો મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે જો મને કહે તો હું કહું હજી વાર છે. હવે એને જાતે જાતે જ ઘરમાં રમતું સ્વરૂપ હતું, સિટીમાંથી જે પધાર્યા 8-10 જણાએ પુષ્ટ કરાવ્યા તો એ જાપીજી લઈને પહોંચી ગઈ. ઘરમાં કોઈને ખબર નહીં. પપ્પા દુકાને હતા ને 2 છોકરાઓ એના નાના ભાઈ બહેન ગયા હતા સ્કૂલે. હવે જેને અંતર્યામી ખબર જ હોય તો દૂધ મિશ્રીની આજ્ઞા આપી. આણે કીધું જે મારા ઘરમાં બધા દેવ દેવતા છે એટલે જુદા મંદિરની શક્યતા ઓછી છે, અને મેં મારા ઘરવાળા, મારા પપ્પા, બેન ને ભાઈથી છાના મના પુષ્ટ કરાવ્યા છે. મારા ઠાકોરજી ઝાપીજીમાં રાખીને સેવા કરું ચાલે? એ કે તું શેમાં સેવા કરે છે અગત્યનું નથી. તને આવી 20 વર્ષની દીકરીને સેવાનો જે મનોરથ થયો ને એ જ તારા ઉપર વલ્લભની વિશેષ કૃપા. હવે પુષ્ટ થઈને આવ્યા ઠાકોરજી. હવે 22-23 થઈ એટલે બધા એના પપ્પાને કીધું કે હવે દીકરીને હાથ પીળા કરવા જોઈએ. હવે જેટલા ઇન્ટરવ્યુ લે બધા છોકરી એકદમ રૂપાળીને દેખાવડી. મેં તો આજે જ જોઈ, બાકી ફોન દ્વારા એને મળીએ આપણે. તો એ દીકરી ઠાકોરજીની સેવા સવારે એના પપ્પાને બધા ઉઠે પેલા કરી લે. હવે ટાઈમમાં થઈશ કોને કે એની નાની બેનને બ્રહ્મ સંબંધ હતો,
એને સમજાવ્યું કે તું કોઈને ન કહેતી એક વાત કરું તો ઓલી કે હા. પછી કે આવું છે તું 20 મિનિટ પહોંચીશ? એ કે મોટબેન પણ મારે તો 7:15 સ્કૂલે. એ કે એ 3 દિવસ તું 6 વાગે ઉઠી જાજે. ઓલી કે સારું. ઠાકોરજીએ બધી વ્યવસ્થા કરી. હવે છોકરાઓ જોવા આવે, આટલી બધી દેખાવડી, તરત હા પાડે. અંદર ઇન્ટરવ્યૂ લે ને એટલે આ ચોખવટ કરે કે આવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવેલા જ ઘરમાં કોઈને ખબર નથી, પણ આણામાં હું ઝાંપીજી ભેગા લઈને આવીશ. તમારી હા હોય તો મને એને કહી જાઓ, ના હોય તો બાર એમ કહેજો દીકરી પસંદ નથી. આ કોઈને કહેતા નહીં, મેં ખાનગી રાખ્યું. તો 5-6 છોકરાઓ રાજી થઈ રાહ પાડે. જેવું ઠાકોરજીનું કહે એટલે રાહ પાડે. હવે દર વખતે એનો ફોન મારા ઉપર આવે, એટલે આંટી હવે શું કરું? બધાને હું જોઈ, ઠાકોરજી કોઈ નથી જોઈતા. એટલે મેં એને રસ્તો કાઢી દીધો. મેં તો બેટા 2-3 વર્ષ મારા ઘરે પધરાવી જાય, તારું બધું થઈ જાય ને રવાડે ચડી જાય ને પછી તો મેં કીધું ધીમે ધીમે. એ કે એવો વર્ષ શું કામનો જે મારા ઠાકોરજી સહિત મને ન પસંદ કરે? કાંઈ વાંધો નહીં, મારા પ્રભુને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. હવે પ્રભુની કૃપા જુઓ, પરાકાષ્ઠા. એની જ્ઞાતિમાં એને ઉત્તમમાં ઉત્તમ ઘર, ઘરે સખડી ધરાવે, મેડ મરજાદ, અને પ્રભુને એનો વર એવા લાડ કરાવે કે એના જેવા શિંગાર કોઈ ન કરે. એના સાસુ સેવામાં પહોંચે, એના સસરા કીર્તન કરે, એના બા દાદા તેલ કરે, અને એનો વર શિંગાર સુધી પહોંચીને ધંધો મોટા પાયે, ફેક્ટરીઓ ને બધું, પછી જાય. હવે એવા ઘરનું માગવાયું. બધું નક્કી થયું એટલે આણે પછી કીધું કે 1 મિનિટ મારે કામ છે. એટલે એના બાપાએ આંખ કાઢી છોકરીના. એ કે આ બધું આવું ફેમિલી તો આપણા કુટુંબમાં અબજોપતિને ન મળે, આ હું અંદર કહેશે. એટલે ઓલો દીકરો અંદર ગયો એટલે કે તમારી બધી શરત કબલ મંજૂર, તમે કહો એમ બધું મને ગમે છે, મારી લાયકાત કરતાં મને ઘણું સારું મળ્યું, તમે બધાએ હા પાડી, હું રાજી છું. પણ આવી રીતે મારા ઠાકોરજી મેં કુંવારા પુષ્ટ કરાવ્યા છે, ઝાંપીજીમાં સેવા કરું છું, પણ મારા ઘરમાં ખબર નથી. તો હું મારા પ્રભુને માથે પધરાવીને આવીશ, અને મારા પ્રભુ સહિત તમારી હા હોય તો મારી હા છે, ને તમારી ના છે. એટલે છોકરો કે બધાને વાડીને વજીફાને ગાડીને બંગલાને હીરાને મોતીને માણેક આપે. હું કેવો નસીબદાર, કેવી વલ્લભની કૃપા કે મારા ઘરમાં જે અર્ધાંગીની ધર્મપત્ની આવશે એ આ હીરા મોતી માણેક વાડી વજીફાને બનાવવા વાળો નાથ લઈને આવશે. હવે મારે કાંઈ તમારી કંકુ કન્યા, કારણ કે જેણે અમને આટલી લક્ષ્મી આપી એને લઈને તું આવસ. એટલે આ દીકરી કે આંટી અમે તો હાવ મધ્યમ કુટુંબ, ખાધે પીધે સુખી, રોટલે પ્રભુએ દુઃખી નથી કર્યા, ક્યાંય અટકતું નથી. પણ એ લોકોની સામે તો એ સ્પષ્ટ કરી દીધું કે કંકુ ને કન્યા, કાંઈ નથી જોઈતું. અને કેવા એ લોકો શ્રદ્ધાવાળા કે પેલા મારા મિસ્ટરને વલ્લભનું બહુ, એટલે એમને ચંપારણમાં કરવા હતા લગ્ન, કે જ્યારે થશે અને ભગવદીય દીકરી મળે તો કરવા છે, તો ચંપારણમાં લગ્ન કરીશ. હવે ચંપારણ જોવા ગયા, નક્કી કર્યું બધું, તો વડીલોએ ના પાડી કે 36 કલાક મુસાફરી કરવાની અમારી ત્રેવડ નથી, અને આટલે બધે દૂર બધા હગાવાલા પહોંચી ના શકે. પછી વ્રજમાં ગયા, ત્યાં જોયું, એટલે ત્યાં ગોળ લોકોએ કહ્યું કે તમારા જેવી ગુજરાતી રસોઈ અહીંયા ટેસ્ટમાં ના મળે, અને તમારે ત્યાં જે સંગીત સંધ્યા, રાસ ગરબા, રિસેપ્શનમાં જે માહોલ હોય એવું અહીં ન મળે.
હવે મારા વરને ઈ કે એલાંટી નો મજા આવી, તો શ્રીનાથજીમાં નક્કી કરી દીધું. રિસોર્ટે રાખી લીધો, બધી વ્યવસ્થા થઈ ગઈ, અને ફેબ્રુઆરીમાં લગ્ન છે. એટલે હું તમને આમંત્રણ દેવા. મેં તો બેટા તારું આમંત્રણ સર આંખો પર. આ તારી જેવી દીકરીઓ નાની નાની પુષ્ટ કરાવે દીકરાઓ, એ લોકોની તમન્ના હોય કે આંટી તમે આવો, અમારા આશીર્વાદ તારી સાથે જ. મને કે ત્યાં સુધી જઈશ જ નહીં. 10:30 11 આવેલી, 1:30 વાગ્યો, પ્રસાદ લીધો. મેં કીધું દીકરા, મન કે ના, હા નો કયો ત્યાં હું ન જાઉં. હવે એને જવાનું ગામડે ભાવનગરના. મેં કીધું બાપા આવશું. એ કે ના, એ મને કાઢવા માટે નથી કહેતા ને. ધરાર હા પડાવીને ગઈ. તો જેને ભાવ છે ને એને પ્રભુ કૃપા કરે છે. નાનપણમાં ઠાકોરજી આવ્યા, દ્રઢ વિશ્વાસ રાખ્યો. 5-7 જણાએ ના પાડી, હલી નહીં, આપણે હલી જાય. અત્યારે રાજરાણી જેવું મળ્યું. પ્રભુ જોતા હતા કે કેટલી દ્રઢતા છે. દ્રઢતામાં 1લા નંબરે પાસ થઈ ગઈ. તો સાધન કરો દ્રઢ આશરો. આ દ્રઢ આશરા ઉપર માર કેવું છે. કુલ ભજવો કુલ એક. વલ્લભ કુળ ઉપર એવો વિશ્વાસ રાખો. 20 વર્ષ પહેલા એક વૈષ્ણવ જેને ભાવનગર પધરાવી જતા હતા. ત્યાં માળા પેરામણી, ઢાઢી લીલા મોટો મનોરથ હતો, અને એમનું ગુરુ ઘર અહીંયા. એટલે ખૂબ મનોહાર વિનંતી કરી. એટલે એમણે કીધું કે આ વૈષ્ણવ અમારા હગા છે, એ આપણે પધરાવી આવશે, અને પછી સવારે વહેલા અમે આપણે પાછા વિજયા. કે બહુ કીધું. એટલે બાળકો એટલા કૃપાળુ, રાતના કેટલો શ્રમ પડે જાવું આવું. અત્યારે આટલી ઉંમરે મને હવે ક્યાંય જાવું નથી ગમતું. જાઉં છું, નથી જાતી એમ નહીં. નક્કી કરું ને કે હવે ત્યાં 2-3 મહિના પાછું ક્યાંક આ પાટણ છે કે વેરાવળ છે, કોડીનાર છે કે કેશોદ છે કે જેતપુર છે, જાવું જ છું. હવે એ જાતા હતા લઈને. હવે ઓલા ભાઈને ખબર નહીં, જે તેડીને એને ભલામણ કરી હતી જે લઈને તમારે આવવાનું. અને એ પ્યોર પુષ્ટિ માંડીએ, તિલક એ કરે ને ઠાકોરજીની આઠે એમની સેવા. એટલે જે બેઠા. એટલે કે જે આપણે 5:30-6 થયા છે, 8:30 પહોંચી જશું. પ્રોગ્રામ 9 વાગે છે. એ કે કાંઈ વાંધો નહીં, આરામથી ચલાવો. પ્રોગ્રામ આપણે નહીં જાય ત્યાં ચાલુ તો થવાનું નથી, આરામથી ચલાવો. હવે હરખમાં ઓલા ભાઈ પેટ્રોલ ભરાવાનું ભૂલી ગયા ગાડીમાં. અડધે પહોંચ્યા, અને જે સત્સંગ એવો સરસ કરતા હતા રસ્તામાં કે અમે નાના હતા ત્યારે કેવું હતું, અને અત્યારે પુષ્ટિ માર્ગમાં જે દેખાદેખી, આડંબર, પ્રભુના સુખના બદલે પોતાનું બાર વાહ થાય એવી સેવા, જે કે બધાય સેવાને ઉઘાડી કરી નાખી છે. એકચ્યુઅલ સેવાને ખાનગી રાખવાની છે. હું તમને પ્રેમ કરતી હોઉં, એ શેરીમાં ન થાય, એ ઘરમાંય ન થાય, એ બેડરૂમમાં થાય. તો આપણા ઠાકોરજીને આપણે પ્રેમ કરીએ છીએ, એ બહાર જાહેર કરવાનો જ. હવે ડચકા ખાવા માંડી ગાડી. ઓલા ભાઈ સ્ટ્રાઇક થયું, ઓલું લાલ પેલું. એ કે મર્યા. જે કે પેટ્રોલ નથી નહીં.
હવે ઓલું એરો આવ્યો હતો કે પેટ્રોલ પંપ 2 કિલોમીટર દૂર, 20 ડગલા નહોતી ચાલે એમ ગાડી. હવે 2 કિલોમીટર તો ધક્કા મારવા પડે. કાં જેને શ્રમ આપી ત્યાં બિરાજાવી, કોઈ ટ્રક વાળો નીકળે તો પેટ્રોલ લઈ આવવું નાખવું, કોઈ હા પાડે ના પાડે. ઓલા ભાઈનો હાથ ધ્રુજવા માંડ્યો. એ કે અરે રે, મને આ જેની ટેલ આપી, મારી ગાડી પવિત્ર થઈ. વલ્લભકુળ મારી બાજુમાં બેઠા. વાક્ય કેવું સરસ બોલ્યા, ભાઈ તું અમારો સારથી બન્યો છો, ગાડી ચલાવે છે એવું ન કીધું. આ વલ્લભની કૃપા. હવે આ 2 કિલોમીટર શું કરું? જે આમ સ્ટીયરિંગ ઉપર હાથ મૂક્યો, લઈ લો પહોંચી જશું પેટ્રોલ પંપ. ઓલા ભાઈના મનમાં એમ થયું, પણ આ ડચકા ખાઈ 4 ડગલા હાલે એમ નથી, 2 કિલોમીટર હું હાલવાની. પણ જે આજ્ઞા કરી સ્ટીયર ઉપર ખાલી હાથ મૂક્યો, લઈ લો પહોંચી જવાશે, પેટ્રોલ પંપ આવી જશે. ઓલા ભાઈ કે તમે માનશો નહીં લા બેન, 2 કિલોમીટર 1 મિનિટમાં આવી ગયો. અને પેટ્રોલ પંપ, પેટ્રોલ ભરાયું. હવે વળતા એવો થયો કે હવારે ન આવવા દીધા. ગામમાં બધા એનું ગુરુ ઘર જેટલા હતા બધા કે પધરામણી, અને જેના ઘરે મનોરથ હતો એ કે અમારા ઘરે તપેલી. હવે રાતના થયું મોડું. હવે આખો દી બધે પધરામણીમાં, એટલે ગાડીમાં લઈને જાઉં ને આવું. હવે મને આવો થાક લાગે, મારે જેને કેટલો શ્રમ પડ્યો હશે. હવે નીકળે 9 વાગે, 2 દિન ઉજાગરા. એવો થાય કોઈ કે ગાડી ચલાવતા ચલાવતા જોકો આવી ગયો. જે સ્ટીયરિંગ ઉપર હાથ કર્યો, 5-7 મિનિટ મેં જોકો ખાઈ લીધું. આંખ ઉઘડી તો જે બાજુમાં બેસીને સ્ટીયરિંગ ઉપર હાથ રાખી ગાડી બરાબર ચાલતી હતી. કુલ ભજવો ફલ એક, સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક. બોલો વલ્લભ હરિરાયજી કૃત વાંક મુક્તાવલી. આ બધું કહેવાનો મારો ઉદ્દેશ એ નથી કે પુષ્ટિ ભક્તોનું આવું જ વર્તન હોય છે, પણ મારો આશય માત્ર મૂળ પુરુષના સિદ્ધાંતોની દિવ્યતા બતાવવાનો છે. જગત આધ્યાત્મિક દ્રષ્ટિ સુધી પહોંચી શક્યું હતું, તેનો આશય માત્ર ધર્મ સુધી જ હતો. શ્રી મહાપ્રભુ જે પ્રકટ થઈ તેને આધિ દૈવિક સુધી પહોંચાડ્યું. જો બધા લીલામ પહોંચે એટલે લખ અક્ષર બ્રહ્મને પામ્યા. અક્ષર બ્રહ્મ એ આપણા ઠાકોરજીનું રહેવાનું સ્થાન છે. ગોલોક એ આપણા પ્રભુનું ગોલોક, તો એ આધિદૈવિક છે, આ આધ્યાત્મ છે. તો વલ્લભ પ્રગટ નહોતા થયા ત્યાં સુધી બધા આધ્યાત્મિક સુધી જ પહોંચ્યા હતા. વલ્લભ પ્રગટ થયા તો આપણને ક્યાં સુધી પહોંચાડ્યા? આધિદૈવિક સુધી. અને જીવનના આશયનું સત્યત્વ પ્રભુ પ્રાપ્તિ જ છે એ બતાવી આપ્યું. જ્યાં સુધી જીવે પ્રભુ પ્રાપ્તિ માટે દીનતા પ્રાપ્ત કરી નથી અને તે રીતે તલ્લીન થઈ પ્રભુનો અનુભવ લીધો નથી, ત્યાં સુધી તેના સર્વ કાર્યોના આરંભ નકામા છે. દયારામભાઈ સ્પષ્ટ આજ્ઞા કરે છે, દીનતાના પાત્રમાં મંડ મણી મૂકીને ભગવંતને ભેટ ધરવા. તો દીનતા પુષ્ટિ માર્ગનો પેલો પાયો છે. અત્યારે જે ચાલી રહ્યું છે એ હરિરાયજીને ખબર હતી કે વંચકો વધી જશે, દેખાદેખી બહુ થશે, આડંબર બહુ કરશે,
પ્રભુનું નામ કરતા પોતાના નામની તકતીઓ લાગે, દુનિયામાં વાહ થાય, એને લોકો ભક્તિ માનશે. જે વ્યર્થ વાણી વિલાસ છે, જે સાવ ખોટું છે, પણ કળિયુગમાં ખોટું જ ચાલી જાય, તેનું જીવન વ્યર્થ જ છે. લજ્જા એ પણ એક પ્રકારની માયા છે. તેથી જ્યાં સુધી પ્રભુ ભજન કરતા શરમ આવે ત્યાં સુધી પણ તે માયાવી છે એમ જાણવું. પ્રભુ ભજન કરતા શરમ આવે. શરૂઆતમાં નાના હતા ઓલા અને અહીંયા આવ્યા. હવે આપણે જે સોસાયટીમાં ભાડે રહેતા હતા એ બધા તો સંબંદર કે વેપારી, એટલે 7:30 આરતી થાય મંદિરે. ઠાકોરજી તો આપણા ઘરે હતા નહીં, હજી એક રૂમમાં ભાડે રહેતા હતા. અને દર્શન કરવા જઈએ બધાય કે હું નાની ઉંમરમાં ભક્તાની થઈ ગઈ છે. જુઓ, એટલે લોકો તો તાના મારવાના જ છે. અહીંયા શું કહે છે કે તોય શરમ ન કરીએ, લજ્જાય. હવે શરમના માર્યા ન જોઈએ તો ગુમાવે જ કોણ? આપણે. ઠાકોરજીને રાણીઓ પટરાણી, અષ્ટપટરાણીઓ દ્વારકામાં બહુ કહેતી કે આખો દી અમે સમર્પિત છીએ, અમે સર્વસ્વ તમને સમર્પણ કરી દીધું છે, અમે તમને આટલો પ્રેમ કરીએ. તો રાધા રાધા સિવાય કેમ બીજું? ઠાકોરજી કે એનો જવાબ આપીશ. શરદ પૂનમ આવી, ઠાકોરજી કઈ નીકળ્યા, વેણું નાદ કરીશ, બધા તૈયાર થઈને સજી ધજીને આવી જજો. પ્રભુ ગોપી તળાવ આવ્યા, વેણો નાદ કર્યો, અષ્ટપટરાણીઓ રાજીના રેડ થઈ ગઈ. એટલી સુંદર તૈયાર થઈ કે શરદની ચાંદનીમાં એમના રૂપની જાય પડતી હતી. હવે બહાર નીકળવા ગયા તો બહાર ગુરુજનો વડીલો બેઠા હતા. લજ્જા આવી, શરમ આવી. એ કે હાય હાય ન જવાયો, રાતના પૂછશે તો જવાબ શું દેશ? પાછા ગોપીઓએ વ્રજમાં સાંભળવું, કોઈ લાજ શરમ નહીં, બધું છોડીને દોડતી. મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, દોડી દોડીને વનમાં જા. મીઠા મીઠા નાદ વેણું નાદુરતી, આવી આવીને માર કાને સંભળાય. તો ગોપીઓ આવી, મહારાસનું સુખ પામી, પછી વ્રજમાં પાછી ન ગઈ, ત્યાં જ સમાઈ ગઈ. એટલે એ બેઠકજીનું નામ છે ગોપી તળાવના બેઠક. અહીંયા કે છે જ્યાં સુધી લજ્જા અને શરમ છે એ માયાવી છે એમ જાણવું. ભક્તની લજ્જા તો તે જ છે કે પ્રભુથી ક્ષણ પણ દૂર થતા પોતાને શરમ આવે. લગારવાર પણ પ્રભુને વિસરતા તેના કલેજામાં અગ્નિ ઉઠે, તે જ તેની લજ્જા છે. આમ સર્વસ્વ ત્યાગવું અને માત્ર ઈશ્વરનું જ આલંબન કરવું એ પુષ્ટિ માર્ગ છે. બોલો વલ્લભાધીશ. સર્વોત્તમ સ્તોત્ર. અરે સુબોધિનીજી, વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કર્મથી જ ભાગ્યનો ઉદય થાય છે. માટે કાળ કર્મ કરતા વગેરે જેટલા વધારે શુદ્ધ હોય તેટલો ભાગ્યનો વધારે ઉદય થાય છે, મહાભાગ્યની પ્રાપ્તિ થાય છે. સતયુગમાં અને ત્રેતાયુગમાં કાળ કર્મ વગેરે અત્યંત શુદ્ધ હતા, તેથી ત્યારના માનવો મહાભાગ્યશાળી હતા. દ્વાપર અને કળયુગમાં દેશ, કાળ, કર્તા, દ્રવ્ય, મંત્ર તથા કર્મ, આ 6 એ ધર્મની તરફ પ્રેરતા તત્વો દૂષિત હોવાથી ભાગ્યનો ઉદય થતો. અત્યારે તમે કરતા જુઓ,
શ્લોક એકેય સાચા નહીં. જગ્યા જુઓ, ભૂમિ પવિત્ર નહીં. ગાયોનું દૂધ ઘી લાવો, ચોખ્ખું નહીં. યજમાન લાવો, ચોખ્ખા શ્લોક ન બોલાય. એટલે અત્યારે આ કરતા કર્મ બધું છ શુદ્ધ નથી રહ્યું. તો ત્યારે તું શું કરીશ? કૃષ્ણ એ વગતિનું. તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી ના શરણે જા. રખડવાની કે ભટકવાની જરૂર નથી. આ બધી વાતો કપોળ કલ્પિત કે તર્ક નથી, પણ તેને વ્યાસ મુનિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયેલી છે અને પ્રમાણિત કરેલી છે. અને તે જોયા પછી દ્વાપર અને કળિયુગમાં લોકોનું દુર્ભાગ્યને દૂર કરવા શો ઉપાય કરવો જોઈએ તેનો વિચાર પણ કરવા માંડ્યા. કોણ? વ્યાસજી. જોયું કે અને તેના ઉપાયનું પણ તેમને જ્ઞાન થયું એવો અર્થ થાય છે. વ્યાસજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે નજીકના ભવિષ્યમાં જ સાચા ધર્મનો ક્ષય થશે અને પાખંડ ધર્મોની જાતે જ ઉત્પત્તિ થશે. એ પાખંડ ધર્મો સમાજ પર છવાઈ ન જાય તે માટેનો ઉપાય તેમણે શોધી કાઢ્યો. ચ પદથી સર્વ વર્ણ સર્વ આશ્રમ છે. ચ પદથી સર્વ વર્ણ સર્વ આશ્રમ ઉપરાંત સર્વ દેશ કાલ આદિના લોકોના શ્રેય માટે પણ ઉપાય શોધી કાઢ્યો એવો અર્થ છે. આનાથી એ સાબિત થાય છે કે વર્ણ આશ્રમ દેશ કાલ સિવાયના જે ધર્મો ફૂટી નીકળ્યા તે પાખંડ છે. આ પાખંડ ધર્મો લોકોના જીવનમાં હામી ન થાય તેવો ઉપાય શોધવા માટે વ્યાસ મુનિએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. વ્યાસ મુનિ અત્યંત બુદ્ધિશાળી અને વિચારવંત હતા. તેથી તેમને લોકોનું હિત થાય તેવી સત્ય અને લાભકારક પ્રવૃત્તિ કરવાની સ્ફુરણા થઈ. વ્યાસ મુનિની તીક્ષ્ણ બુદ્ધિ અને દીર્ઘ દ્રષ્ટિને મૂળ શ્લોકમાં અમોદતોક પદથી કહી છે. યજ્ઞ સર્વ વર્ણ અને આશ્રમ માટે હિતકારક છે તે હવે પછીના શ્લોકમાં કહે છે. આ શ્લોકમાં વ્યાસીના કર્મ અંગે કહેવામાં આવે છે. બોલો વલ્લભા યમુનાજી. ચારે બાજુ યમુનાજીનું એમના બારુડા ઉમટી પડ્યા છે. જે પ્રમાણે ઉપરથી ને કહેવામાં આવે છે એ પ્રમાણે કરી રહ્યા છે. આપણે જ્યારથી યમુનાજીના દર્શન કર્યા છે સમજણા થયા. આપણી પહેલાની પેઢીએ કે એની પહેલાની પેઢીએ આવા કેમિકલ યુક્ત યમુનાજીના દર્શન કોઈએ કર્યા નથી. અને અંદર જે જળ હાથમાં લઈને આચમન કરવા જઈએ એમાં જે ગંદી વાસ આવે, હાથમાં જીવડા અંદર ખદબદતા હોય, કારણ કે કેમિકલ. આવી અમારા ઠાકોરજીના ચતુર્થ પટરાણી યમુના મહારાણીની જે સ્થિતિ કરી છે એને માટે જે જવાબદાર લોકો છે, જે પોતાના પૈસા કમાવા આટલા બધા જીવન સાથે ખેલે છે અને અમારા ઠાકોરજીના ચતુર્થ પટરાણીના મૂળ સ્વરૂપ છીનવી લીધું છે, તો અમારે અહીંથી ગુજરાતના વડાપ્રધાન ગુજરાતના જે વડાપ્રધાન છે જે દિલ્હીમાં બેઠા છે પણ છે ગુજરાતના વડનગરના, એટલે અમારો હક વધુ છે. અને યોગીજી પ્યોર સનાતની, તો એ બેયને અમે અંતરથી વિનંતી કરીએ છીએ
કે તમારી પાસે સત્તાની સારૂઢતા એટલી બધી છે કે તમે ધારો તો 1 મિનિટમાં બધું બંધ થઈ જાય, તો બસ તમે હવે ત્વરિત અમારા બધાની માગણી પૂરી કરી અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં આવે એ લાવવાની જવાબદારી તમારી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओને મારા दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન સબ જુગ માય નંદેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में जासो होया निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को तेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધા વૈષ્ણવને જજા કરી જય શ્રી કૃષ્ણ.